તો આંખલાનો આતંક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ અને ઠેર ઠેર રાજ્યના અનેકો ખૂણે ઘટનાઓ બની રહી છે. કોર્ટે પણ અનેક વખત ટકોર કરી છતાં પણ સ્થિતિનો કોઈ ઉકેલ નથી આવતો. ત્યારે સવાલો થઈ રહ્યા છે, ઢોરની સામે સવાલો થઈ રહ્યા છે કે ક્યાં સુધી નિર્દોષ લોકો બનતા રહેશે, તેનો ભોગ બનતા રહેશે. આ સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. અને સાથે સાથે ક્યાં સુધી નિર્દોષ લોકો તેનો શિકાર બનતા રહેશે. ઢોરની સમસ્યાનો કાયમી નિકાલ આખરે ક્યારે આવશે? કાયમી નિકાલ આવે તે અત્યંત જરૂરી છે. સવાલ થઈ રહ્યો છે મહાનગરપાલિકા પર આખરે ક્યારે સમજશે તેની જવાબદારી. શું કામ ચલાઉ કાર્યવાહી કરવાથી લોકોની પરેશાની દૂર થઈ જશે? આ પણ એક સવાલ થઈ રહ્યો છે કે કામ ચલાઉ કામગીરી કરી દેવામાં આવે છે અને તે સમય પર પણ ઠોસ કોઈ નિરાકરણ નથી આવતું. તંત્ર લોકોની હાલાકી દૂર કરવા કેમ કોઈ નક્કર પગલાં નથી ભરતી? આ પણ એક સવાલ અત્યારે મોં ફાડીને ઊભો છે તંત્રની સામે. અને માત્ર કાગળ પર આયોજન, આ કાગળ પર આયોજન પૂરતું નથી તે પણ સમજવું રહ્યું. અને આ પ્રકારના આયોજનથી કોઈ ઉકેલ પણ નથી આવી રહ્યો. ક્યાં સુધી નિર્દોષ લોકો આ પ્રકારે ભોગ બનતા રહેશે? સરકારના દાવા શું છે અને રિયાલિટી શું છે તેની પણ વાત કરી રહ્યા છે. જુઓ, સરકારનું કહેવું છે કે અમે ઢોર પકડવાની કાર્યવાહી કરી રહ્યા છે, પણ રિયાલિટી કંઈક અલગ છે. રસ્તા પર ઠેર ઠેર આ પ્રકારે રસ્તે રખડતી રંજાડ જોવા મળી રહી છે. અમે જે તે માલધારીને દંડ ફટકાર્યા છે, સરકારનું કહેવું છે. બીજી તરફ રિયાલિટી, દંડ ફટકાર્યા છતાં આંખલા પશુઓ આ રીતે જાહેરમાં શા માટે ફરી રહ્યા છે? શું આવી કાર્યવાહી? 1000થી વધુ પશુઓનું રેડિયો ટેગિંગ કરી દેવામાં આવ્યું છે. તો રિયાલિટી એ છે કે કેટલાય પશુઓ એવા છે કે જે ટેગ વગરના જોવા મળ્યા છે. ત્યાં કોઈ પ્રકારનું ટેગિંગ થયું નથી. તો પછી કોને ટેગ કર્યા છે? ઢોરને રખડતા ન મૂકવા માલધારીઓને સમજ આપવામાં આવી છે, પણ રિયાલિટી એ છે કે સમજ આપ્યા બાદ તેના અમલ અંગે કોઈ ચકાસણી થતી નથી. તેને લઈને કોઈ ફોલોઅપ લેવામાં નથી આવતું. અનેક કિસ્સાઓમાં એફઆઈઆર નોંધવામાં આવી તેવું સરકાર કે તેના જવાબદાર વિભાગનું કહેવું છે. પણ રિયાલિટી શું છે કે એફઆઈઆર બાદ દાખલારૂપ કાર્યવાહીના કોઈ એંધાણ નથી દેખાતા. હકીકત એ છે કે કોઈને પરવા જ નથી. મહાનગરપાલિકા એક નવી પોલિસી લાવ્યું છે, તેની પણ વાત કરીશું. પણ રિયાલિટી શું છે કે આ નવી પોલિસી સામે માલધારીઓમાં સતત નારાજગી છે અને તેનું કોઈ પાલન થતું નથી. સીસીટીવી સર્વેલન્સથી તંત્ર નજર રાખી રહ્યું છે, સારી બાબત છે. પણ નજર હોવા છતાં શા માટે આ પ્રકારની ઘટના બને છે? શા માટે આ પ્રકારના બનાવો બને છે? અમે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છીએ તેવું કહેવું છે. તો સવાલો થઈ રહ્યા છે કે રખડતા ખોફથી જે મોત થઈ રહ્યા છે. 13 ફેબ્રુઆરીનો આંકડો જુઓ, જામનગરમાં ઢોરની અડફેટે પટકાયો અને યુવકનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. રખડતા ઢોરના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. મહેસાણા વિસનગર રોડ પર જ્યાં ઢોરની અડફેટે એક યુવકનું મોત થઈ ગયું. 14 ફેબ્રુઆરીએ આ બનાવ બન્યો હતો. 17 ફેબ્રુઆરીની વાત કરીએ જ્યાં રાજકોટના ગોંડલમાં ઢોરની અડફેટે આવવાના કારણે એક આધેડનું મોત થઈ ગયું છે. ખરેખર આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ વિકસિત રાજ્યમાં બની રહી છે. ભરૂચના અંકલેશ્વરમાં જ્યાં ઢોરની અડફેટે આવવાને કારણે યુવકનું મોત થઈ ગયું છે. 18 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી ભરૂચના અંકલેશ્વરમાં. અને 18 ફેબ્રુઆરી રાજકોટમાં પણ થયું હતું. રાજકોટમાં જ્યાં મંદિરે જઈ રહેલ એક વૃદ્ધાને ઢોરે એવી ટક્કર મારી કે તેઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયા હતા. 26 ફેબ્રુઆરીની વાત કરીએ, જુઓ પાટણના શંખેશ્વરમાં રખડતા ઢોરની અડફેટે એક બાઇક ચાલક યુવકનું મોત થઈ ગયું છે. 26મી ફેબ્રુઆરીએ પાટણ જિલ્લામાં આ બનાવ બન્યો હતો. 1 માર્ચની ઘટના આપણે યાદ અપાવી દઈએ, અમદાવાદની જ્યાં સેજપુર રોડ પાસે રખડતા પશુઓનો ત્રાસ એવો અને એક યુવક તેની અડફેટે આવ્યો અને જેના કારણે યુવકનું મોત થઈ ગયું. આશાસ્પદ યુવક અને તેનું મૃત્યુ થઈ જાય છે. 1 માર્ચે સુરેન્દ્રનગરમાં પણ કંઈક આવો જ બનાવ બન્યો. લીંબડીમાં જ્યાં આંખલાની અડફેટે આવવાના કારણે 6 વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું. આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. 17 એપ્રિલની વાત કરીએ, ભાવનગરમાં જ્યાં રખડતા ઢોરની અડફેટે મહિલાનું મોત થઈ જાય છે. આ પ્રકારના બનાવો સતત વધી રહ્યા છે. તંત્ર માત્ર વાતો કરે છે અને એફઆઈઆર નોંધે છે અને કાગળ પર એ પ્રકારની કાર્યવાહી કરે છે, છતાં રિયાલિટી કંઈક અલગ છે. ભાવનગરની વાત કરીએ જ્યાં સિહોરમાં ઢોરની અડફેટે આવવાના કારણે એક આધેડનું મોત થયું હતું. આ ઘટના 2 જૂને બની હતી. ત્યારબાદ 27મી જુલાઈએ ભાવનગરમાં જ્યાં ઢોરની અડફેટે યુવાનું મોત થઈ ગયું છે. આ સતત અમે આપને એ ઘટનાથી વાકેફ આપણે કરાવી રહ્યા છીએ, આપણે યાદ પણ અપાવી રહ્યા છીએ. 10 ઓગસ્ટે પણ કંઈક આવું જ થયું હતું. પાટણમાં ઢોરની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. એટલે કે સતત મોતના કિસ્સા ઢોરના કારણે
બની રહ્યા છે, વધી રહ્યા છે,